મહાકુંભ સંગમથી પાણીની બોટલ ભરીને લાવતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેશ વિદેશમાંથી કરોડો લોકો મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે આવ્યા છે અને ધાર્મિક માન્યતાઓ આધારે અમૃત સ્નાન પછી લોકો ગંગાજળ અને ગંગારાજને પોતાના ઘરે લઈ ગયા છે। આ ઘરમાં ગંગાજળ અને માટી રાખવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે એવી વાસ્તુ દોષોથી રાહત આપે છે। ઘરમાં ગંગાજળ રાખવાથી નકારાત્મક ઉર્જાથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે। આ ઘરમાં ખુશીઓ આવે છે। તીર્થ સ્થળથી આવતા પાણીનો ઉપયોગ ઘરના દરેક શુભ કાર્યમાં થાય છે અને ઘર, દુકાન, ફેક્ટરી વગેરેમાં પૂજા માટે પણ ગંગાજળ જરૂરી છે અને હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જો તમે મહાકુંભથી ગંગાજળ લાવ્યા છો તો તેને ઘરે સંગ્રહ કરતી વખતે આ સાવચેતીઓ ધ્યાનમાં રાખજો। તેની શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘરમાં ગંગાજળ રાખવામાં આવે છે તે જગ્યાએ માંસ અને દારૂનું સેવન કરવાથી ગ્રહદોષ થાય છે। આના કારણે ગંભીર પરિણામો ભોગવવા પડે છે। ગંગાજળને પ્લાસ્ટિકની બોટલ કે પાત્રમાં રાખવું અશુદ્ધ માનવામાં આવે છે અને ગંગાજળનો સંગ્રહ માટે જે તાંબાના વાસણ અથવા પિત્તળ કે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરવો જોઈએ। જો તમે ગંગાજળને ચાંદીના વાસણમાં ભરીને ઘરની અંદર મંદિરમાં રાખો છો તો તે તમને માનસિક શક્તિ આપે છે અને જન્મકુંડળીમાં ચંદ્ર સારા પરિણામો આપવાનું શરૂ કરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।